જો તમે તમારા આધાર કાર્ડને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે લિંક ન કર્યું તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, પણ ચિંતા ન કરો, હું તમને ઘર બેઠા આની રીત સમજાવી દઉં છું, જેથી તમે 30 સેકન્ડમાં જ આધારને લિંક કરી શકશો. થોડા સમયથી તમને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી એક SMS આવતો હશે, જેમાં લખેલું હશે કે તમારા ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવાનું રહેશે. જો તમે લિંક ન કર્યું તો પરિવહન વિભાગની ઘણી બધી સેવાનો તમે લાભ નહીં લઈ શકો. હવે આને લિંક કેવી રીતે કરવું એ આ રીલમાં હું તમને સમજાવી દઉં છું. સૌપ્રથમ જાઓ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટની ઓફિશિયલ સાઇટ પર. ત્યાં તમને બે QR કોડ દેખાશે, એક RC માટે છે અને એક ડ્રાઇવિંગ લાયસન્સ માટે. જેમાં પરિવહન જે ડ્રાઇવિંગ લાયસન્સની લિંક છે ત્યાં ક્લિક કરો. અહીં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, ડેટ ઓફ બર્થ, સ્ટેટ નાખવાનું રહેશે. આ બાદ તમે પ્રોસેસ કરશો ત્યાર પછી તમારો આધાર નંબર નાખો. નીચે 3 ડિક્લેરેશન પર ટિક કરો અને OTP નાખો. તમારા આધારની ડિટેલ સ્ક્રીન પર દેખાશે તે ચેક કરો અને આગળ વધો. હવે તમારો મોબાઈલ નંબર કન્ફર્મ કરવા ફરી એક OTP આવશે, એને નાખો એટલે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ આધાર સાથે લિંક થઈ જશે. એ જ પ્રોસેસ RC માટે પણ તમે કરી શકો છો. વ્હીકલ વાળો ઓપ્શન પસંદ કરો, બેઝિક ડિટેલ્સ નાખો, OTP નાખો અને બસ તમારું કામ પૂરું. તો હવે આધારને લિંક કરવું કમ્પલસરી છે. જે મેં તમને રીત સમજાવી તે રીતે માત્ર 30 સેકન્ડમાં તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે આધારને લિંક કરી દો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દો, જેથી તેઓ પણ આધારને લિંક કરી શકે. આવા જ વિડીયો જોવા માટે વોઇસ ઓફ ડે સાથે જોડાયેલા રહો.